ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા ગણાતા કેરીનું આગમન બજારમાં થતું હોય છે. તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે જેને કેરીનું ફળ ન ગમે. કેરી માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અદ્ભુત છે. કેરી હંમેશા ભારતીયો માટે પ્રિય ફળ રહી છે. ત્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં ગુજકો માસોલે વિદ્યાર્થીઓના ગ્રુપ બહાલી દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલી ઇન્ડિયન મેંગો કેરીના વેચાણાર્થે સ્ટોર ઊભા કરી કેરીના શોખીનોને શુદ્ધ અને ગુણવત્તાવાળી કેરીનો સ્વાદ ચખાડવાનો પ્રયાસ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સુતત્ય કાર્ય કર્યું છે. પાટણ શહેરમાં પણ માર્કેટયાર્ડ ખાતે આ ઓર્ગેનિક ઇન્ડિયન મેંગો સ્ટોરને સોમવારના રોજ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેંગો સ્ટોરના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પાટણની સ્વાદપ્રિય જનતાને વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરેલી અને 3 કિલો તેમજ 5 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ કેરીના બોક્સની ખરીદી માટે માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો તેમજ વેપારીઓ અને પાટણના પ્રબુદ્ધ નગરજનોને અપીલ કરી ગુજકો માસોલ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ બનવા સમગ્ર ગુજરાતમાં કાર્યરત કરાયેલા સ્ટોરની મુલાકાત લેવા જણાવ્યું હતું. સોમવારથી પાટણ માર્કેટયાર્ડ ખાતે શરૂ કરાયેલી આ ઇન્ડિયન મેંગો સ્ટોરના પ્રારંભ પ્રસંગે પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ સહિત માર્કેટયાર્ડના વેપારીઓ તેમજ ખેડૂતો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી આ ઓર્ગેનિક કેરીની ખરીદી કરી ગુજકો માસોલની વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટે કરાયેલ પહેલને સરાહનીય લેખાવી હતી. આ વખતે સમગ્ર ગુજરાતને એક સ્વાદિષ્ટ, મીઠી અને પૌષ્ટિક અને પણ ઓર્ગેનિક એ પ્રકારનું કેરીનું ફળ ખાવા મળી રહે અને પરિવાર પણ એ ખાઈને ખૂબ આનંદિત થાય એ પ્રકારની ભાવના સાથે ગુજકો માસોલ દ્વારા બકાલી એટલે હું તમને કહી દઉં કે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ એક નવું ઇનોવેશન કે કાઠિયાવાડની અંદર જો કેસર કેરીના ઓરિજિનલ આંબા છે અને ઓર્ગેનિક પદ્ધતિથી વાયેલા આંબા છે એ આંબાનું છેલ્લા 2-3 વર્ષથી તેઓ કેવા પ્રકારનું ઉત્પાદન કરવું, શું કરવું એ હાઈ ટેકનોલોજીથી ખેડૂતને માર્ગદર્શિત કરી અને એનું આવેલું ફળ એ ભેગું કરી અને એનું સોર્ટિંગ કરી અને સમગ્ર ગુજરાતમાં બકાલી દ્વારા એનું વિતરણ થાય. અને એ બકાલી કંપની જે વિદ્યાર્થીઓએ ચાલુ કરી છે અને વિદ્યાર્થીઓનું ઇનોવેશન છે એની સાથે ગુજકો માસોલ અમારા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલ ગોતા અને એમના દ્વારા એને સાથે કોલોબરેશન કરીને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ઓર્ગેનિક અને કોઈપણ પ્રકારના કેમિકલ વગરની અને ખૂબ મીઠી અને ઓરિજિનલ જેને કેસર કહેવાય કે બજારમાં કેસરના નામથી અનેક કેરીઓ વેચાતી હોય છે પણ ઓરિજિનલ જેને કેસર કેરી કહેવાય એવી કેસર કેરી અને આફૂસ કેરી 3 કિલો અને 5 કિલોના પેકિંગમાં એ વિતરણ થાય છે. બાળકો વિદ્યાર્થીઓ દ્વારા આ ઇનોવેશન કરેલું છે અને એ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે ગુજકો માસોલ એને ટેકો પૂરો પાડ્યો છે અને ગુજકો માસોલ દ્વારા સમગ્ર ગુજરાતમાં મોટા શહેરોમાં આ પ્રકારના સ્ટોર કરેલા છે જેથી કરીને વિસ્તારના પરિવારો આ શુદ્ધ અને ઓર્ગેનિક કેરી એ લઈ અને પોતાના પરિવાર સાથે ઉનાળામાં સરસ મજાનો કેરીનો રસ ખાય. પાટણ અને પાટણ વિસ્તારના આજુબાજુના ગ્રામજનો, ખેડૂતો અને પાટણ શહેરીજનોને મારી વિનંતી છે કે એક વખત આ ગુજકો માસોલ અને બકાલીનું સંયુક્ત જે સ્ટોર છે એ એપીએમસી પાટણ ખાતે સ્ટોર છે ને એની અંદર આ વિતરણ વ્યવસ્થા અમે કરેલી છે. 3 કિલો અને 5 કિલોના પેકિંગમાં છે. અહીં કેસર કેરી અને આફૂસ કેરી એ બંને મળે છે. તો આપ સૌના આ શુદ્ધ કેરી, ઓરિજિનલ કેસર કેરી એ લેવા માટે મારી આપ સૌને પાટણ એપીએમસીના ચેરમેન તરીકે અને ગુજરાત રાજ્યના ગુજકો માસોલના બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે આપ સૌને મારી નમ્ર વિનંતી છે. ભાવ શું છે સ્નેહલભાઈ આ કેરીનો? આ 3 કિલો કેસર કેરીના 550 છે અને 5 કિલો કેસર કેરીનું પેકિંગ છે એના 850 છે.